ઉમરગામમાં રસ્તાની વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચડ્યો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં પસાર થતા રાજ્ય ધોરીમાર્ગના રસ્તા ઉપર ચાલતું વ્હાઇટ ટોપિંગ અપગ્રેડ કરવાની કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર નજરે ચડ્યો હતો। ઉદ્યોગપતિઓ આશ્ચર્ય પામ્યા હતા। ઉમરગામ તાલુકાના ઉમરગામ જીઆઈડીસીમાં રાજ્ય ધોરીમાર્ગમાં બાળ મજૂર કાળઝાળ ગરમીમાં રોડ ઉપર પાણીનો છંટકાવ કરતા નજરે પડ્યો, જેમાં ઉમરગામ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ આશ્ચર્યમાં પડ્યા હતા। આ કામના સુપરવાઇઝર કરતા વ્યક્તિઓ બાળકોને રસ્તા પર પાણી છંટકાવવાનું કામ કરાવે છે। જો બાળ મજૂર કોઈ ઔદ્યોગિક એકમો મળે તો લેબર ઓફિસરો કાનૂની કાર્યવાહી કરતા જરા પણ અચકાતા નથી। જ્યારે આ બાળ મજૂર રસ્તા ઉપર ખુલ્લેઆમ નજરે પડે ત્યારે આ જ લેબર ઓફિસરો ગાંધીજીના 3 વાંદરાની ભૂમિકા ભજવે છે। આ રોડ કોન્ટ્રાક્ટર જીગર પટેલના નામની એજન્સી દ્વારા થઈ રહ્યો છે, ત્યારે આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આવા બાળ મજૂરો પાસે કામ કરાવે છે, જેથી સરકારી તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટરો ઉપર કાયદાકીય પગલાં ભરવા જરૂરી છે। હવે જોવાનું રહ્યું આ રોડ ઉપર પાણીનો છંટકાવ કરતો બાળ મજૂર દેખાઈ આવે છે, જેને લઈને ફોટામાં દેખાતા બાળ મજૂર સંદર્ભે લેબર ઓફિસરો ટેકેદાર પર શું કાર્યવાહી કરશે તે તો હવે જોવાનું રહ્યું।